ઇન્દ્રનીલ રાજગુરુએ તો રાજીનામું આપી દીધું છે, પરંતુ રાજકોટની અંદર આજે ભારતીય જનતા પાર્ટીના કૃષિ મંત્રી જીતુ વાઘાણી આજે એક કાર્યક્રમ અંગે આવ્યા હતા અને તેમણે નામ લીધા વગર જ આડકતરા આક્ષેપો કર્યા છે. જીતુ વાઘાણીએ કહ્યું કે આ બાબતે મને દયા પણ આવે છે અને દુઃખ પણ થાય છે. આ વિશે તેમણે વધુમાં શું કહ્યું તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. રાજકોટમાં આજે એક કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમની અંદર રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ પહોંચ્યા હતા. જીતુ વાઘાણી સાથે જ્યારે પત્રકારોએ ઇન્દ્રનીલ રાજગુરુને લઈને વાતચીત કરી ત્યારે એમના દ્વારા આડકતરા જ પ્રહારો છે એ કરવામાં આવ્યા હતા. સાથે જ રાજકુંવરના નેતૃત્વમાં કેટલી વિકેટો જો છે એ પડતી રહી છે એવો પણ એમના દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો હતો. સૌથી પહેલા તો સીધા તેમને સાંભળીએ, પછી આગળ વાત કરીએ. કોંગ્રેસની વિકેટો તો એમના રાજકુંવરના નેતૃત્વની અંદર સતત પડતી આવી છે. સૌથી વધારે વાર હારવાનો રેકોર્ડ એ વિપક્ષના નેતાના નામે હરેક વખતે મોદી સાહેબને હરાવવા, હરેક વખતે ભારતીય જનતા પાર્ટીને હરાવવા અલગ અલગ રાજ્યોમાં જઈ રહ્યા છે. એવી જ રીતે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે એક બાજુ દયા પણ આવે ને એક બાજુ હસવાનું પણ આવે. જે લોકો હંમેશા ભારતીય જનતા પાર્ટીને હરાવવા નીકળ્યા હોય, એટલું જ નહીં, સૌથી મોટી જવાબદારીઓ નિભાવી હોય એમના પક્ષની, એ કોઈ પ્રમુખ રહ્યા હશે, કોઈ પદાધિકારી રહ્યા હશે, કોઈ વિપક્ષના નેતા રહ્યા હશે, કોઈ ઉપનેતા રહ્યા હશે, કોઈ અત્યારે અલગ અલગ જવાબદારીમાં હશે, એ બધા જ લોકોને પુનઃ એકવાર હારવા માટે ભારતીય જનતા પાર્ટીની સામે અલગ અલગ કમિટીઓ, અરે ભાઈ કમિટીઓ બનાવવાની આવશ્યકતા નથી. ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે રાજ્યની જનતા માટે કામ કર્યા, આમાં કોઈ અમારો અહંકાર નથી, પણ કોંગ્રેસના કાળા કામો, એના કરતૂતો, એમના શાસનના કરતૂતો આજે પણ જનતા ભૂલી નથી. એના મન, એ લોકો, એ મત છે અને અમારા મન એ માણસ છે. અમે લોકોને માણસ તરીકે જોઈએ છીએ. ભગવાન રામ એમનામાં વસે છે, આપણા સૌમાં વસે છે, શાસકોના મનમાં વસે છે. એ રામને કેવી રીતે રાજી રહે, એમની સુવિધાઓ, એમની વ્યવસ્થાઓ એ કેવી રીતે આગળ વધે અને આપણું સમૃદ્ધ ગુજરાત એ વિશ્વગુરુના સ્થાને ભારત બેસે ત્યારે અનેકવિધ વિકાસની ઊંચાઈઓ સાથે આવનારી કોર્પોરેશન, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસ એ મોભર પડવાની છે. એની આ સાબિતી છે, કારણ કે એમના જ નેતૃત્વમાં બધા લડ્યા છે, એમના નેતૃત્વમાં જ બધા હાર્યા છે. એમની સ્ટ્રેટેજીઓ, એમની જ કેમ્પેનિંગ કમિટીઓ, એમના જ બધા મેન્યુફેસ્ટો એ જનતાએ નકાર્યા છે. હજી પણ આવનારા સમયની અંદર જનતા નકારવાની છે. એ કોઈ આવે, કોઈ જાય, કોઈ રહે, કંઈ ન રહે, કારણ કે કોંગ્રેસ એ ખોખલી થઈ ગઈ છે. કોંગ્રેસ એ જનતામાં ખુલ્લી પડી ગઈ છે. ન તો એની પાસે કાર્યકર્તા છે, ન તો એની પાસે જનતાનો પ્રેમ છે. માત્ર નેતાઓથી બનેલી પાર્ટી કે હવે ગુજરાતમાં રહી. રાજકોટના નેતાએ જે નિષ્ક્રિય રાજ્યના નેતાઓની પણ કરી. કોઈને સ્વૈચ્છિક રીતે કંઈ પણ રાજનીતિમાં નિર્ણય લેવો હોય, જાહેર જીવનમાં એ વ્યક્તિગત રીતે લઈ શકતા હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીને કોઈ આવે કે કોઈ જાય, આ કોઈ નવા નથી. એમણે ખૂબ પ્રયાસો ભારતીય જનતા પાર્ટીને એ રાજ્યમાં ને રાજકોટમાં લડવા માટે, હરાવવા માટે કર્યા છે. પરિણામો જનતાએ આપ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો વિચાર, લોકોની જનસુખાકારી એને લઈને લડે છે. એટલે કોઈના આવવાથી જવાથી, કોઈ જાય કે કોઈ જીવિત થાય, એનાથી ભારતીય જનતા પાર્ટીને ફરક પડતો નથી. તો જીતુ વાઘાણી દ્વારા આ પ્રકારે આડકતરા આક્ષેપો કરવામાં આવ્યા હતા. એ સિવાય જ્યારે જંગલેશ્વર મુદ્દે એમને પૂછવામાં આવ્યું પત્રકારો દ્વારા, ત્યારે જંગલેશ્વરને લઈને તેમણે શું જવાબ આપ્યો એ પણ સાંભળીએ. આપ પણ જાણો છો, હું આપનો પણ આભાર માનું છું કે આપે પણ જંગલેશ્વરમાં જે પ્રકારે ડિમોલિશન થયું છે, સરકારી જમીનમાં જે રીતે દબાણો કરવામાં આવ્યા, કેટલાક મકાનો એ પોતે ન રહેતા હોય ને ભાડે આપવામાં આવ્યા, અનૈતિક પ્રવૃત્તિઓ થાય, અસામાજિક પ્રવૃત્તિઓ થાય, એવા અનેક પોલીસ સ્ટેશનના ચોપડે એ જંગલેશ્વરમાં ગુનાઓ નોંધાયેલા છે. આ જંગલેશ્વર, હું એમ કહું છું કે જંગલને ઉખાડવાનું કામ એ માનની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, હર્ષભાઈના નેતૃત્વની અંદર કોર્પોરેશનની ટીમ દ્વારા થયું છે. આ અટકવાનું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે લોકોની સુખાકારીમાં નડતા લોકો હોય, અસામાજિક તત્વો હોય, સરકારી જમીનના દબાણો કર્યા હોય, આ યાત્રા અવિરત આખા રાજ્યમાં ચાલુ રહેવાની છે. આ જંગલેશ્વરનું જંગલ કાઢીને રાજકોટની જનતાને
શાંતિ આપવાનું કામ એ કોર્પોરેશને કર્યું છે. રાજ્ય સરકારની ઈચ્છા શક્તિ દીધું છે ત્યારે કોર્પોરેશનની ટીમને અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈને અને ભાઈ હર્ષભાઈને અભિનંદન આપું છું. થેન્ક યુ. એમનું કહેવું છે કે જંગલેશ્વરનું જંગલ રાજ જે છે એ ખતમ થવું જરૂરી હતું અને દાદાના નેતૃત્વ હેઠળ રાજકોટની અંદર જે પ્રકારે આ કામગીરી કરવામાં આવી છે એ પ્રકારે જ ગુજરાતભરની અંદર આ કામગીરી કરવામાં આવશે અને આવા અસામાજિક જેટલા પણ તત્વો હશે એમને આ રીતે દૂર કરવામાં આવશે. પરંતુ કોંગ્રેસને લઈને એમના દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી છે અને આ જંગલેશ્વર મુદ્દે પણ જીતુ વાઘાણીએ જે કહ્યું છે આ વિષયને લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.